ચલો તો પછી આજનો છાપો. આજે જરા ફોટો ખૂણામાં નથી આવ્યો પણ સેન્ટરમાં આવ્યો છે પહેલા પત્તા પર. બરાબર. આ વાતો કરતા ફોટા, બે ત્રણ મંત્રી બેઠા હોય તો વચ્ચે હસતો ફોટો, એવો ફોટો તો ગજબ આવી જાય છે સાહેબ. તો શું છે ભાઈ, ફ્રાન્સ ભારતનો વિશેષ ભાગીદાર પીએમ. બીજા બીજા અપાવો લોકોને. વિશેષ ભાગીદાર હોય તો ફ્રાન્સ બોલાવો કે ભારતની પબ્લિક આમાં બધે જવું જોઈએ છે, બધે ઉડાન ભરશે. બીજા સ્વામી વિવેકાનંદનું કેન્દ્ર ખોલશે. વસુદેવ કુટુંબકમ પણ તમારા ઘરમાં જ કાટકોટ ચાલે છે. કરવાનું શું તમારે બધાને? ભાઈ, ઘરના છોકરાઓને સરખા નહીં સેટ કરતા. મેક્રોનનું સ્વાગત. મેક્રોનના બહુ ફેમસ પાર્ટી છે. એમના વાઈફ ને એ બે લોકોને જેન્ડર વિશે બહુ કન્ફ્યુઝન. એમના વાઈફના ખબર નહીં કેમ લોકો અટકળો લગાવે કે ભાઈ શું એ વસ્તુ. એમના વાઈફ જરા એવા છે, થોડા ફોટો કોકડા જોવા મળે તો જોજો. અજબ ટાઈપના છે. પછી અજીત પવાર પ્લેન ક્રેશની સીબીઆઈ તપાસ કરવાની માંગ તો જરૂરી જ છે ભાઈ. નેતા મરી જાય પછી સીબીઆઈ માંગ કરવી જરૂરી છે. ઘોટાળો બહુ મોટા કરીને જાય પણ છેલ્લે તો વોશિંગ મશીનમાં ધોવાઈ ગયા. અને હવે બધી ચાલશે સભી, બધી કેસ થશે ને આ થશે ને. દેશનું સંસ્કૃતિનું સન્માન કરો. અશ્વિની વૈષ્ણવનો યુટ્યુબ અને નેટફ્લિક્સનો સંદેશ. આ ભાઈ પોતે કોઈ જિંદગીમાં જવાબદારી લીધી નહીં, કોઈ ટ્રેનો અથડાઈ કે ગમે તે જઈને રોઈ આવવાનું એકવાર. કે ભાઈ અમે બહુ ટ્રાય કરો તમે. બોરા આ કોઈ ભાજપના નેતા ના, કોંગ્રેસના નેતા ભાજપમાં જતા રહે પાછા ઘર વાપસી. બરાબર છે ભાઈ. તમારે જો તમને એવું લાગે નહીં કે અહીંયા આપણું સેટિંગ પડે એવું નહીં, તો જો સેટિંગ પડે એવી જગ્યાએ જતું રહેવું જોઈએ. બરાબર છે. કપિલ ગાવસ્કર સહિત દિગ્ગજો પત્ર કહ્યું ઇમરાન ખાનને સારવાર મળે. મોટા ક્રિકેટરો એકબીજાની વારે આવ્યા છે. અમને તો છોક પાકિસ્તાનમાં કહું કે હંતાડી દીધો છે ઇમરાન ખાનના. જબરી સરકાર છે તો સેનાવાળી. એટલે સરકાર નહીં, સેનાની જ સરકાર હે, પણ ગજબ છે. કોંગ્રેસ તરફથી બનવા માગતા હતા કંઈક સીએમ. ભાઈ ભાજપમાં આવીને તો ફૂલ પાર્ટી જબરા ચગ્યા છે. ભાષણો તો એટલા ભડકાવ ન કે તમારા બરી જાય, તમારી ચેક ટોટિયા સુધી બધું બરી જાવ તમે. એટલા ભાષણો ખતરનાક આલે છે. આર્મી ચેકપોસ્ટ પર ફિદાયનો હુમલો. પાકિસ્તાનના સમાચાર આપણે બહુ આવે છે ઉપર ગુજરાતી સમાચારમાં. બરાબર છે. પાકિસ્તાનના ન્યૂઝ બધા પબ્લિકને થાય કે સરસ પાકિસ્તાનમાં બરબાદી ચાલી રહી છે. એસઆઈઆર ગુજરાત 4.40 કરોડ મતદાન નોંધાયા. આટલા કપાયા. એસઆઈઆર બરાબર છે ભાઈ. ચૂંટણીવાળા કહે છે કે અમે ખોટા નોમો એકબીજા જગ્યાએ હોય તો કાઢીએ છીએ. પછી બિચારા જીવતા છે ને એમને ના કાઢી દેતા. બરાબર. જો તમને ખબર હોય કે આ ચોક વોટ આપવાના છે તો એમના વોટ ઓછા ના કરતા. અમદાવાદ ગાંધીનગરમાં એને કૌભાંડ. એમઓએસ ધોતવાતા ઋષિકેશ કયું જમીનો એને કરવાનું શકશો. ખબર નહીં ભાઈ. આપણી બાઉન્ડ્રી બહારનો મુદ્દો લાગી રહ્યો છે કશો કા. બીજા કોઈ મુદ્દા પર જઈએ. આજ એમપી મહારાષ્ટ્ર ભાજપની સરકાર છતાં 8,000 કરોડનો જંગી લેણી કાઢી શકાય. એટલે તમારી ભાજપની સરકારે પણ સરકાર કંઈક કમાઈને હાલતી નહીં એમ કંઈક એવું થયું. એવું જ થયું કંઈક. આ તો સોલાર સિવિલ નવજાત શિશુ માટે અત્યારની વેન્ટિલેટર લો. અહીં એક વેન્ટિલેટર મળવાના સમાચાર મળી રહ્યા છે. અને તમારે થવું છે વિશ્વગુરુ. બરાબર છે. જરૂરી છે ભાઈ. એક પેલું નહીં કહેતા ટીપે ટીપે સરોવર ભરાય, એમ એક વેન્ટિલેટર કોકવાર સરોવર તો ભરી જ નાખીશું કોકના. પત્નીના પ્રેમીને ઉડાવવા માટે પાર્સલ બોમ્બ મોકલી બ્લાસ્ટ કરનારના જામીન ફગાવ્યા. અરે રે. પત્નીના પ્રેમીને ઉડાડવા એટલે ભાઈ તારા પત્ની જ કે તું બોમ્બ બનાવીને એને મોકલી દે એની જોડે. બરાબર છે. વિચિત્ર કિસ્સો છે. વધારે પડતું બહુ એકલો નહીં કરવો. ઓલરાઉન્ડરના ત્રીજા ગુજરાતમાં પીજી મેડિકલની બેઠક ખાલી. એમસીને એક ફોન કરવાની બાંધકામનો બધો કચરો ચાર્જ વસૂલી લઈ જવાશે.
આ બાંધકામવાળા એકમોને ભાઈ આ ધૂળ બૂળ ઉડાડે છે જેટલી નોટિસો આલે પણ કોઈ વલી ભાઈ ફરક નહીં પડતો. એ ઉડાડે પેલું લીલી નેટ લગાવવાની બગાન કશું કરતા નહીં. પછી ધમકીની વણઝાર, કોર્ટમાં બોમ્બના મેસેજ. આ બોમ્બના મેસેજ આજકાલ બહુ આવે છે. કોઈક નવરો મારો વારો રોજ ચોક બે બે સવાર ઉઠીને ખબર નહીં હું ખાઈ પીને મેસેજો કરે છે ને બોમ્બ છોકરાને અડધા દાડેથી સ્કૂલેથી પાછા મોકલે છે. ડ્રગ માફિયા હાજી ફિદાએ સ્પીડ બોટના મોકલેલું 203 કિલો શંકાસ્પદ ડ્રગ્સ ઝડપાયો. ઓહો હો, આ પકડ્યું ભાઈ, મોટો માલ પકડ્યો 203 કિલો. ક્યાંથી આવે છે જોઈ લેજો જરા. અને જો આપણા દેશમાં જ બનતો હોય ને તો પહેલાં તો આ જઈને એકવાર ઉડાવો બધાને. સ્કૂલના રજા જાહેર થાય તે માટે ધોરણ 5ના વિદ્યાર્થી ધમકીભર્યા મેલ કરે. અરે રે 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 જો આ બોમ્બલાસ્ટના સમાચાર આવે ને બધું આવે ને અચાનક પછી કે આ પોચ મારો છોકરો નીકળ્યો હતો. બોલો પછી છોકરા હાથમાં મોબાઈલ દઈ દીધો તમે તો પછી પથારી ફરવાની જરૂરી છે. બરાબર છે, પણ એનો કોઈ ઈલાજ નહીં. જમાનો મોબાઈલનો છે, આપવો જ પડશે. નકર તમારા જીબ્બા નહીં દે તમને છોકરો. આઈરિશ પાણી લાઈન બધા પાણી જઈને રોગોનો 50% ઘટાડો. દબાણ જંગલ, લારી ગલ્લા. આ લારી ગલ્લા બહુ હટાવે પણ તમારે ઇલીગલ બિલ્ડિંગ બની હોય ને કોઈને અને તમારે એમાં નેતાના 4-5 ફ્લેટ હોય તો બાપ ગોતરો પછી એ જગ્યા કાયદેસર થઈ જવાની. પણ લારી ગલ્લાની તો પથારી તમતારે જેટલા પેલા ખટારામાં ભરી ભરીને લઈ જાય છે. 4 સરકારી સંસ્થાઓનો 65 કરોડના વિવિધ લોકાર્પણ ને બધું થઈ રાખે છે. પણ આ બધી સંસ્થાઓના રિપોર્ટ પછી કોકદાર આપો કે ચો પહોંચી સંસ્થા પછી 50 લાખના ગાંજા સાથે પ્રવાસી ઝડપાયો. જો ફરી ગાંજો પકડાયો છે. આ બધાને ખબર નહીં પડતી એરપોર્ટ ઉપર છેક લઈને જઈએ તો પકડાઈ જઈશું કે કહો તો આમનું સેટિંગ હોય ને પછી સેટિંગ કે ભાઈ ના મેરે કો 25% ચાહીએ, પેલો કે 10 મિલેગા તો પછી ફોડી નાખે ભાંડો એનો અને પકડાઈ ગયો. જો ના ફોડ્યો હોત તો જવા દીધો હોત. એવું લાગે છે આ બધું. વાહ વાહ વાહ, અમને તો મૂકો તો ખેતરો જ પકડો ગાંજાવાળાના. આ બધા 50 કિલો પકડો તો એવું જગ્યા પકડો કે જો ઉઘાડતા હોય ને એની મને તો એક ટ્રેક્ટર ફેરવી નાખો. ખતરનાક. હા, વિદ્યાર્થીનું હોલ ટિકિટ જાહેર. પરીક્ષા આવી છે ભાઈ, વાંચજો જેને વાંચવાનું હોય કે તમારે તો દેશમાં પથારી ફરી જવાની છે. નેક્સ્ટ તો જનરેશન તમારો ટાઈમ ખરાબ છે. વટવાના દારૂ પેધર કાર ચાલકે ગાયને અપહરણ લેતા બીજી કારને ટક્કર મારી. ઓહો હો, વટવામાં બરાબર. એક તો વટવામાં તમે જતા હોય કોકદાર તો શ્વાસ લેવાથી જ તમે અડધા બીમાર થઈ જાઓ એવું વટવા છે. પકડો જરા ભાઈના જરા થોડો મેથી પાક આપો. ખતરનાક વાળો ગાયના માર દીધી. માણસો તો વાર સાઈડ મર્યું ગાયના ભાઈ. પહેલાં એના વાના પકડીને પહેલાં તો બરોબરનો ધોવો ભાઈ. ઇમ્પોર્ટન્ટ છે ગાય. વારસદારો માતાની ગેરહાજરીમાં એક તરફી હુકમની રદની માગણી. હા, વારસે બધું તમે તારે એવું કરો જિંદગીમાં કશું મૂકીને જ નહીં જવાનું પાછળ. વારસે બનાવવાની જરૂર જ ના આવે. એની મને કમાવાનું વાપરો, જલસા કરો. લોકોનું કરોડોનું ફૂલેકું ફેરવના નરોડામાંથી. નરોડામાંથી ફૂલેકાવાળા પકડાયા છે. આ ફૂલેકાવાળા હમણાં ફૂલેકું શબ્દવાળા સમાચાર ઓછા આવતા હતા. નવો સમાચાર આવ્યો, ફૂલેકું ફેરવ્યું. નગર આજ પેલું નહીં તમને કોઈનું બૂચ મારતા શરમ આવે નહીં, શરમ આવવાનું માર દેવાનું. આ તમારે બરાબર છે. નરોડાવાળો કોઈક સિરિયસ લઈ લીધો સમાચારે. પછી આજે નહીં વાંચવી જવા દો. રાશિ તો જિંદગીમાં રાશિ જ છે. પીપળજ રોડ પર કેમિકલ ઓઇલની કંપનીમાં મોટી આગ. હજુ લે ઉનાળો ચાલુ નહીં થયો કે તમારે ચમ આટલી બધી આગો લાગી જાય છે. આ ફાયર સેફ્ટીના ખાલી બિલો જ પેલા લાલ ડબ્બા લાવીને ચોકથી ખબર નહીં ફાયર સેફ્ટી વાળા કોઈ દર અમનું નિરીક્ષણ કરે છે કે નહીં, કોઈ દર જગ્યા બની કે નહીં. સરકારી આવાસમાં ચાલતા 2 પીજી લો. એટલે આ તો નોર્મલ વસ્તુ છે કે તમારે જો સરકારી આવાસ આવે ને તમે એને ભાડે ચડાવી દો. આ બધા પબ્લિક કરતી જ હોય છે. આમાં તમારે કોઈ ગુનો ના લગાવવાના. બિચારાને સસ્તા મકાન મળ્યું ને રહેવું ના હોય, જગ્યા ગમતી ના હોય એને, પણ સસ્તા મળતું હતું લઈ લીધું તો ભાઈ ભાડે જ હાલે ને. બીજું શું કરે. પછી શું છે, યુનિવર્સિટીની ઓક્યુપન્ટ પરથી સ્પોર્ટ્સ ફેસિલિટી ઊભી કરવાને અંતર બધું. આ જો અમારા લિટલ સિંગમ. પછી આ પેજ તો આપણે નહીં બરાબર વાંચતા ભાઈ. આ બહુ થોડું ડીપ થઈ જશે. ખબર નહીં શું લખતા હોય વિશેષોના અંતે ને જવા દો.
સુરતમાં એનઆરઆઈ તકતાએ પ્રેમ જાણવા ફસાવી સાઉદી અરબમાં ધન પતંગ. ઓહો હો. સાઉદીમાં લઈ જાય ધર્મ પરિવર્તન કરી નાખ્યો. બોલો એનઆરઆઈ આ બધા તો ભણેલા ગણેલા હશેલા તો તમને બધા આવું બધું બનાવી જાય છે. 80 વર્ષના નિવૃત્ત કર્મચારી સાથે BOIનું ફેક FB પેજ બનાવી 17 લાખનું. ભાઈ આ સાયબર ફ્રોડમાં જે પ્રકારની પેલી શું કહેવાય એકદમ અલગ રોજ કંઈક નવા જાતના ફ્રોડ કરે છે ને બોલો. કોકે આખી બેંક ઊભી કરી નાખી હતી અને પેજ બનાવી ખાલી કરી નાખી. બોલો હા ગજબ. ઓહો 181 અભય સેવા પાછળ 28 કરોડ ખર્ચા. તો આ બધા રિપોર્ટ હશે કે નહીં કોઈનો અભયમાં શું કર્યું એ જો ફરીથી ઇમ્પોર્ટન્ટ પેજ આવ્યું ભાઈ. હવે જરૂરી થોડું આ બિઝનેસ વાંચવાનું ચાલુ કરવું પડશે પણ આજે મન નહીં જવા દો. આ શું આવ્યું સોનાનો 3500 ચાંદીનો સ્ટોર્ટિંગ ઘટાડો. આ જેણે લીધું છે ને ભાઈ એના છાતી પર એવા પથરા પડી રહ્યા છે ને. હાય સોનું ચો લીધું ને ચોદી ચો લીધી. બરોબર છે. હું તો કહું માર્કેટમાં જે દર ભાવ વધે ને એ દર શાંતિથી ખાઈ પી રોટલો ખાઈને હોઈ જવાનો. આ બધું સોદા બધા નહીં કરવાના આવા. પછી જો હા ઇમ્પોર્ટન્ટ પોદા આવ્યા છે જે આપણે નહીં વધતા કોઈ દાર. પછી આ નદીઓમાં સ્નાન માટે ભીડ. આ કંઈક ચાલી રહ્યું લાગે છે કોઈક પેલું શું કહેવાય પેલા નક્ષત્રો ફર્યા છે કહો કોઈના. નદીઓમાં નાહવા જઈ રહી છે પબ્લિક. ઓહો આજ તો નાવ વાંચવાના ઘણા બધા પત્તા આવ્યા છે ને ભાઈ. ઓહો પછી શું આવ્યું એઆઈ. ભારત ટોપ 3 AI સુપર પાવર્સ હોવું જ જોઈએ પણ એ જોઈએ ને થશે એમાં તો ભાઈ બહુ મોટી ગેપ છે. હમણાં AI સમિટ થઈ તો એમાં સમાચાર એવા આવ્યા કે ભાઈ તો પેલા બધા આવે ને આપણે ઇન્ડિયન કંપનીઓ તો પેલા 2.5 લાખના રોબોટો લાવીને બતાવી દે કે અમે અમીર પર 300 કરોડનું રિસર્ચ કર્યું અને અમે બનાવ્યો. એટલે બધા ફેક બનાવવાની વસ્તુ બધાને એમ. બાકી AI રિસર્ચ તો ખબર નહીં શું કરે છે આ લોકો કોઈ કરાવતા નહીં. એના નોમ પર ખાલી સમાચાર AIના આવવા જોઈએ ભાઈ. ભલે પબ્લિક તો ભીડ ખાય. આ કંઈ સંમેલનમાં પબ્લિકને એવા બી સમાચાર હતા કે ભાઈ અંદર એન્ટ્રી નહીં મળતી ને જે બધા બિચારા ઓરિજિનલ AI વાળા હતા ને એમનો તો સ્ટોલે ના મળ્યો. ઓળખીતા સ્ટોલ આવ્યો તો એ લોકો પેલા 2.5 લાખના રોબોટ લાવીને બતાવ્યા અને બહારની પબ્લિક બોલાવી દે. સેમ ઓલ્ટમેન અને પેલો NVIDIA-વાળાને બોલાવ્યા હતા પણ એ બધા મારા કે ભાઈ થવો બધાને ખબર પડી જાય કે દેવ તમે ચોદું બનાવો બધાને. પછી આ રમત દેશ ખેલેગા ઇન્ડિયા મેચ છે ભાઈ. ટિકિટ બિકિટ લઈને જવા જુઓ તો જઈ આવજો ભાઈ જેને જવું હોય એ. ગંભીર ટીમ કોચ પર છોડશે આને તો બસ આનું જબરું ચાલે. આ કોન્ટ્રોવર્શિયલ સાલો ખબર નહીં પ્લેયર સારો હતો એમ તો પેલી વર્લ્ડ કપની મેચ તો આપણે ઓને જ કહીશું કે ઓને જ જીતાડી હતી. છેલ્લો છક્કો તો ઠીક છે ધોની મારે પણ પહેલાં રન ઓને મારેલા પણ પોલિટિક્સ બહુ કરે સાલો. ફેસ રિવ્યુ ખાતે 2 બોલ્સ ગોલ્ફ ટુર્નામેન્ટ આવે પૈસાવાળાની ગેમ ગોલ્ફ. એક દરાની માં ફાડી નાખવાની ખેંચીને કોણામાં નાખવાના. આ બસ આ કોણા નાખવાના ખેમમાં જો બધા લાગે છે ને કોઈ લાગે કોઈ ખેલાડી મોડામાં દૂતે નહીં લાગતો આમાં તો હે દોત સરે ને હા પેલા શું અમીરોવાળા ખેલ છે બધા. તમે આપણે ગિલ્લી દંડો ટુર્નામેન્ટ કરાવે આ બધાના ચક્કરમાં. ન્યૂઝીલેન્ડ સુપર 8માં બરાબર છે. સમાચાર બહુ વધારે થઈ ગયા તો પછી ફોટાવાળું પેજ આવ્યું ભાઈ. હા બેંગ્લોરમાં બરાબર છે. હા જોરદાર છે ભાઈ. આ બધાના જબરા નૃત્યો કરતા હોય અને જબરા દેખાતા હોય છે. સરસ. નહીં વાંચવું આ કશું સ્ટડી અને કોચિંગમાં AIના આધિપત્ય જમાશે. શું જમાશે AIની વાતો કરી કહું ઇમ્પ્લિમેન્ટેશન કરવું બે અલગ વસ્તુ છે. AIનો ઉપયોગ જનિત લોકોની ફાયદા માટે થવો જોઈએ. આ ફાયદા તો ઠીક તમે ફેક ન્યૂઝ ફેલાવવા માટે વાપરો છો. પેલા જૂના બધા ફોટા બનાવો છો નેતાઓના ના તેને. સરકાર થોડું વિચારીને કોમકાજ કરે. AIમાં પાવરફુલ થવા માટે તમારી જોડે પબ્લિક છે પણ બનાવવાળી પબ્લિક નહીં. બનાવવાળી પબ્લિક લાવવી પડશે ને. નેતાઓના ભાષણ સુપ્રીમ કોર્ટે કહ્યું માહોલ ઝેરીલો થઈ રહ્યો છે.
હા હવે ખબર પડી આપણે અત્યારે જઈ માહોલ તો છેલ્લા ઘણા વર્ષોથી ખરાબ થઈ ગયો છે પણ હમણાં જરા લેટ અસર પડી બે ખબર નહીં ચોકથી ચોક માલ સામાન પહોંચ્યો નહીં લાગતો અમને સમિટને કારણે ભારે ટ્રાફિક જામ એઆઈ સમિટમાં ભારે જામ તો ઠીક છે પબ્લિક કે બધા ઇન્ટરવ્યૂ નથી મળી એવું થઈ ગયું છે બધાના સાબરમતીમાં મહિલાઓને પ્રવેશ મુદ્દે જટિલ વાતચીત પછી નિર્ણય લેવાશે સબરીમાલા હા ભાઈ સાબરમતી નહીં હું તમને સાબરમતી જેલમાં મહિલાઓનો પ્રવેશ મેં ઉચમ નહીં હાલતા પણ આ તો બીજી વાત છે ભાઈ સબરીમાલામાં આ ચાલે છે બહુ ટાઈમથી વિવાદ મંદિરે ફેમસ થઈ ગયું આવો જતા પબ્લિક ઓછી હશે ઢગલો થઈ જાય બાંગ્લાદેશમાં તારીખ આ બની જાય અમની ન્યૂઝ પછી આવતી થઈ જાય હમણાંથી સમય જોડાતી ફાઉન્ડેશન આ જો બિલ ગેટ્સ એપ્સ્ટીન આઇલેન્ડના ખેલાડી આવશે તમારા દેશમાં તમે કંઈ સ્વાગતે કરશો નાચતા ખાતા એમાં એપ્સ્ટીનમાં પીડિતાના એક ભારતીય યુવતી પર સમર બોલો આ જે વસ્તુ જે ભાઈએ કરી છે ને અને જો જે થયું છે ને જો એ જે લખેલું બતાવવાનું એકચ્યુઅલ થયું હશે ને બહુ ભયાનક વસ્તુ થયેલી છે આ બધી પબ્લિક જોડે અને એમાં આ ભાઈ હતા આ ભાઈના ફોટા છે પેલા કેસરિયા બલમ એ પેલો રોકેટવાળો મસ્ક પછી બીજા બધાના નોમ છે પણ આપણે બહુ ચર્ચા નહીં કરવી એમની કેમ કે પેલું આપણા નેતા તો ખુલ્લે આમ ના જ પાડે છે પહેલાં ના પાડતો કે મારો તો કોઈ મતલબ જ નહીં પછી કે 2-3 વાર મળ્યો તો પછી કે મળ્યો તો શું થઈ ગયું આપણે કશું કર્યું નહીં મતલબ વાતચીત ચાલી રહી છે બધી બરાબર 2040 સુધી કેન્સરની સ્થિતિ વણસી અને 2 વ્યક્તિના ભોગ બની રહ્યા રે જવા દો બિન ખેતી ઘણી જમીન મહેફૂઝ કશું આપણને આપે ફરક નહીં પડતો ખેતીનું શું થાય છે ચો થાય છે દુકાન અને સંસ્થાના કામના કલાકો મને 9થી વધારીને 10 એટલે હમણાં કલાકો વધારો છે પગાર વધારાની વાતો કરો ને દુકાન સંસ્થાને કામ કરવાની મર્યાદા વધારો છે બધી તેટલી જ રકમ ફ્રીજ કરો બાકીની રકમ મુક્ત કરો આ જો સાયબર ફ્રોડ થાય ને તો તમારું ખાતું પેલું કંઈક સીલ થઈ જાય એટલે તમારા જ ખાતામાં તમે કશું ઉઠાવી ના શકો એટલે સરકાર તો મતલબ આ બધા બેંકોવાળા તો રેડી જ છે કે એટલે ખાતું બંધ કરી દો કે હા શું ખબર નહીં પડવાનું બધું થતું નહીં નવું બાઇક આવ્યું છે પૈસા નહીં યાર લેવાના હાલો હતા જો આ ચર્ચા કરતા ઉપર બંધ કરીએ આજનો